નમસ્કાર દર્શક મિત્રો, આપની લોકપ્રિય अब तक ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ નિહાળીએ આપણે આજનું પંચાંગ દર્શન। આજે સંવત 1948 તેમજ 2000 ગુજરાતી સંવત 2082 આજનું પરાભવ નામનું સંવત્સર દક્ષિણાયન વર્ષા ઋતુ ચાલી રહી છે। આજનો શુભ મહિનો છે અષાઢ મહિનો, કૃષ્ણ પક્ષ। આજની શુભ તિથિ છે ચતુર્થ્યાયામ તિથો 23 કલાક 14 મિનિટ। આજનું શુભ નક્ષત્ર છે પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર। આજનો યોગ છે અતિગંડ યોગ। આજે કરણ છે બાલવ કરણ। આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની કુંભ રાશિ બપોરે 3 કલાક અને 25 મિનિટ સુધી, ત્યાર પછી કોઈ પણ બાળકનો જન્મ થાય તેમની રાશિ આવે છે મીન રાશિ, જેમના અક્ષર છે દ ચ જ। ચાલો નિહાળીએ દર્શક મિત્રો સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 2/8/2026 રવિવારથી તારીખ 8/8/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને પગને લગતી તકલીફ, પગની પેનીને લગતી તકલીફ, કપાસીને લગતી તકલીફ, એમાં આપને ઘણી બધી હવે રાહત થશે। અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે। જરૂરી હોય ત્યાં જ પૈસાનો ખર્ચ કરવો। આપને સપ્તાહના પ્રારંભમાં ખૂબ જ આધ્યાત્મિક આપની દ્રષ્ટિ રહેશે। વ્રત, ઉપવાસ, જપ, મૌન રહેવાની આપને પ્રબળ ઈચ્છા થશે। સપ્તાહ દરમિયાન આપને બંધનમાંથી આપને મુક્તિ મળે, આપને વધારે ભૂખ લાગશે, તેમજ જે કંઈ આર્થિક નુકસાની હતી તે હવે ધીમે ધીમે તેમની ભરપાઈ થશે। સપ્તાહના મિડની અંદર આપનું માનસિક હવે આપને શાંતિ પ્રાપ્ત થશે। આપનું આરોગ્ય હવે ધીમે ધીમે ઘણી રિકવરી કરી સુધારો થશે। રાજ્ય સરકાર તરફથી આપને માન સન્માન યશની પ્રાપ્તિ થશે। આપને દાંતનો દુખાવો કે પેઢાનો દુખાવો, દાઢનો દુખાવો, વધારે કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાનું આ સપ્તાહ દરમિયાન, મીઠાઈ ખાવાનું બને ત્યાં સુધી આપે ટાળવું। બધા આપ જ્યાં જશો ત્યાં લોકો આપના તરફ આકર્ષિત થશે। આપનું સૌંદર્ય, આપનું રૂપ નિખાર આવશે। કોઈ પણ જગ્યાએ ઝઘડો થતો હોય, મતભેદ થતા હોય તો એ ઝઘડાની અંદર મતભેદથી આપે દૂર રહેવું, નહીતર તમે તેમાં ફસાઈ શકો। સપ્તાહના એન્ડની અંદર આપની વાણીમાં ખૂબ જ મધુરતા અને મીઠાશ રહેશે। આપને આજે સ્વાદિષ્ટ ભોજન પરિવારની સાથે પ્રબળ લેવાનો યોગ બને છે। તેમજ મોસાળ પક્ષ તરફથી મામાને ત્યાં જવાનો આપને યોગ બને છે। આપની ઘરે આપને બહેનનું અતિથિ તરીકે સ્વાગત કરજો, તેમનું સન્માન કરજો, તેમને ભેટ આપજો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ અંક છે 1, શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે આપના માટે ઉત્તર દિશા।
કોઈ પણ આ સપ્તાહ દરમિયાન ટિપ્સ તરફ જઈએ તો કોઈ પણ નિર્ણય આપ લેવાના હોય તો હૃદયને બદલે તે નિર્ણય બુદ્ધિથી લેવો આપના માટે એટલો જરૂરી છે. ઉપાય તરફ જઈએ તો આપ જ્યારે ઘરની બહાર નીકળો, માંગલિક કાર્ય બિઝનેસ માટે બહાર જતા હોય, કોઈ મોટી ડીલ કરવાની હોય, મોટા કામકાજ માટે જતા હોય, આપના માતાના આશીર્વાદ લઈ બહાર જવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 11માં, 12માં અને તમારી રાશિમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે નવો ઉત્સાહ, નવો ઉમંગ અને ખૂબ જ લાભની પ્રાપ્તિ લઈને આવી રહ્યો છે. આપને સંપત્તિની પ્રાપ્તિ થશે. જો આપ વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય, આ સપ્તાહ દરમિયાન પ્રબળ યોગ બને છે. વારસાગત કોઈ પૈતૃક સંપત્તિ હોય તો તે સંપત્તિની આપને પ્રાપ્તિ થશે. શેર બજારમાં આપ રોકાણ કરતા હોય તો શેર બજારથી પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. મ્યુચ્યુઅલ ફંડ, IPO દ્વારા પણ આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર આપને આપના કાકા તરફથી, આપના ફૈબા તરફથી નવું માર્ગદર્શન, નવી પ્રેરણા મળશે. તેમની સાથે રહેવાનો આપને યોગ બને છે. તેમજ સપ્તાહ દરમિયાન આપને નવીન વેરાયટી કોઈ ખાવાની ઈચ્છા થશે, તે માટે આપ બહાર જવાનો આપને યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપનું આકર્ષણ, આપનો પ્રભાવ લોકો પર સ્થાપિત થશે. આત્મવિશ્વાસ આપનો ખૂબ જ, નેતૃત્વ શક્તિ આપની સારી રહેશે. કંટ્રોલ આપનો બધા જ ઉપર ખૂબ સારો રહેશે. આરોગ્ય આપનું હવે ધીમે ધીમે સુધારા ઉપર રહેશે. નવી ઉર્જાથી આપ નવીન કાર્ય, મંગલ કાર્યનો પ્રારંભ કરશો. ઓવરઓલ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 2, શુભ રંગ છે ગુલાબી, શુભ આપના માટે દિશા છે નોર્થ. ટિપ્સ તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન આપે કોઈ પણ વાદ વિવાદમાં આપે પડવું નહીં. તેમજ ઉપાય તરફ જઈએ તો આપે ગરીબ લોકોને સોમવારે અથવા તો કોઈ પણ દિવસે ખાંડ અથવા ચોખાનું દાન દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12માં ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના પિતા જ પ્રેરણાદાયક રહેશે. પિતાના માર્ગદર્શનથી, પિતાના બિઝનેસથી, પિતાનું આજ્ઞાનું પાલન કરવાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. જે કંઈ આપ સત્કાર્ય કરો છો, જે કંઈ કર્મ કરો છો, પૂરી નિષ્ઠાથી એ કાર્ય કરવાથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે. જ્ઞાતિની અંદર, સમાજની અંદર, પરિવારની અંદર આપને સારી યશ, કીર્તિની પ્રાપ્તિ થશે. ઐશ્વર્ય તેમજ બિઝનેસની અંદર આપનો વ્યાપક વિસ્તાર થશે. સપ્તાહના મિડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. સત્કાર્ય દ્વારા, દાન પુણ્ય દ્વારા એ કાર્ય કરી આપને જીવનમાં શાંતિનો અહેસાસ થશે. ધર્મના કાર્યમાં, માંગલિક કાર્યની અંદર આપને જવાનો યોગ બનશે. જૂના મિત્રો દ્વારા આપની મુલાકાત થશે. તે દ્વારા પણ આપને સારા લાભ અને પ્રોફિટની પ્રાપ્તિ થશે.
સપ્તાહના એન્ડની અંદર આપને આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. ડોક્યુમેન્ટ વગેરે ચેક કરી કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી અથવા તો તે લેવાનું મુલતવી રાખવું. વાહન લઈને બહાર જતા હોય તો આપના લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટ સાથે રાખવા, નહીંતર દંડ ભરવો પડે. આપ જો વ્યસની હોય તો એ વ્યસન હવે ધીમે ધીમે છોડવાનો પ્રયત્ન કરજો, નહીંતર તે જ દ્વારા પણ આપને ભવિષ્યમાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે. નવી ઓળખાણ થશે, નવા મિત્રો થશે, તે જ દ્વારા પણ આપને લાભ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ છે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર. ટિપ્સ તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન આપના શરીરમાં રહેલી આળસનો ત્યાગ કરી કામ ઉપર બરાબર ધ્યાન રાખવું. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજની પૂજા કરવાથી, ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જપ કરવાથી, તેમને દુર્વા જાસૂસનું ફૂલ અર્પણ કરવાથી આપણા બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને માંગલિક કાર્ય, ધર્મનું કાર્યની અંદર બેસવા માટેનો આપને લાભ પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન વિશેષ આરાધના, વ્રત, જપ, તપ કરી આપના જીવનને આપ શ્રેષ્ઠ બનાવશો. જો વિદ્યાર્થી હોય તો ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરવા માટેનો અત્યારે આપના માટે ગોલ્ડન સમય છે. પ્રવાસ યાત્રા, બિઝનેસ માટેની યાત્રા કરવાનો પણ આપને યોગ બને છે. હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. સપ્તાહના મિડની અંદર આપને આપના પુત્ર તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થશે. જો આપની ઘરે સંતાન ન હોય તો સંતાન પ્લાનિંગ માટેનો સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ સમય છે. આપને જીવનસાથી તરફથી પણ પૂર્ણ સાથ સહકારની પ્રાપ્તિ થશે. આપના દાદા તરફથી, નણંદ બહેન તરફથી પણ આપને વિશેષ કામના અને વિશેષ સપોર્ટ આપને પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર પ્રેમી માટે પ્રેમિકાની મુલાકાત થશે, જીવનસાથીની મુલાકાત થશે, તે દ્વારા વિશેષ લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહ દરમિયાન સોનું ખરીદવાનું આપને પ્રબળ યોગ બને છે. તો માંગલિક પ્રસંગ માટે જે સોનું ખરીદવાના હોય તો તે આપ બરાબર વિચારી સિલેક્ટ કરી અને એ સોનું આપે ખરીદવું. દક્ષિણ દિશાથી પણ આપને વિશેષ લાભ અને ફાયદો છે. ઓવરઓલ સપ્તાહ આપના માટે શ્રેષ્ઠ છે. તેમજ આપના માટે શુભ અંક છે 7, શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે પૂર્વ. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપના પિતાના અથવા તો આપના ગુરુનું માર્ગદર્શન લઈ અને તે દ્વારા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાથી આપના બધા જ સપનાઓ પૂર્ણ થશે. આપણા માટે શુભ ઉપાય છે રાત્રે સૂર્ય અસ્ત થયા પછી ચંદ્ર મહારાજને અર્ઘ્ય જલ ચડાવવાથી, તેમજ ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ શઃ સોમાય નમઃ મંત્રનો જપ કરવાથી, ચંદ્ર ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ.
ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો મુશ્કેલીવાળો અને ટફ રહેશે. સપ્તાહના પ્રારંભમાં શરદી, કફ, ભરણી એ ન થાય તેમની આપે કાળજી રાખવી. ગળાનું ઇન્સ્પેક્શન ન થાય તેમની કાળજી રાખવી. ઠંડા પદાર્થો, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાનું આપે ટાળવું. ડિપ્રેશનમાંથી, ચિંતામાંથી આપે બહાર આવવાનો પ્રયત્ન કરવો. સપ્તાહનો મિડ આપના માટે સારો રહેશે. આપના પુત્ર તરફથી પણ આપને સ્નેહ અને લાભની પ્રાપ્તિ થશે. જીવન સાથી દ્વારા આપને જે સપોર્ટ મળશે તે સપોર્ટ દ્વારા આપ બિઝનેસની અંદર પણ આપ સારી સફળતા પ્રાપ્ત કરશો. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને વિદેશ જવાની જે તમન્ના હતી એ વિદેશ જવાનો આપના માટે પ્રબળ યોગ બને છે. આ સપ્તાહ દરમિયાન આપના પરિવાર તરફથી પણ આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. આપ જે કાર્ય ધારો છો તે કાર્યની અંદર આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર એ દ્વારા પણ આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. નદી, ડેમ, તળાવ, જંગલ, કુદરતી દ્રશ્યો તરફ જવાનો આપને પ્રબળ યોગ બને છે. વિશેષ કરી આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ અંક છે 9, શુભ રંગ છે કેસરી, શુભ દિશા છે પૂર્વ દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન કોઈ પણ નવું રોકાણ કરવાના હોય તો તે રોકાણ આપે કરવું નહીં. ઉપાય તરફ જઈએ. સૂર્યનારાયણને સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી અને કંકુ, ગુલાબ મિશ્રિત જલ એ ભગવાન સૂર્યને ચડાવવાથી ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી, આદિત્ય હૃદયનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ જો આપ અવિવાહિત હોય તો આપને સારા પાત્રની શોધમાં હોય તો સારું પાત્ર આપને મળશે. પ્રેમી પ્રેમિકા માટે પ્રપોઝ કરવા માટેનો પણ ઉત્તમ સમય છે. રોમાન્ટિક જગ્યાએ ફરવા જવાનો આપને આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. તેમજ સપ્તાહના મિડની અંદર એટલે કે બુધ અને ગુરુવારે બને તો પોતાનું જ વાહન લઈ બહાર નીકળવું, અથવા તો વાહન લઈને જતા હોય તો વાહન બરાબર ચેક કરી પછી નીકળવું. વાહન ઓવરટેક આપે કરવો નહીં. વાહનના ડોક્યુમેન્ટ સાથે રાખવા. હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરે પહેરવું આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર હવે આપને આપનું ભાગ્ય સાથ આપશે. ઘણા સમયથી અધૂરા રહેલા કાર્ય આપના પૂર્ણ થશે. આપને આપના ભાઈ બહેન તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપના મિત્રની સાથે આપ જૂની વાતો શેર કરી આનંદિત રહેશો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને ઉત્તમ છે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા. ટિપ્સ તરફ જઈએ તો આપે આ સપ્તાહ દરમિયાન વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન નાની કુમારિકા દીકરીઓના
ચરણ સ્પર્શ કરવાથી, તેમની પૂજા કરવાથી, તેમને ફળ અર્પણ કરવાથી આપના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ ઉત્સાહદાયક રહેશે. આપના શત્રુઓ ઘણા સમયથી આપને જે પરેશાન કરતા હતા એ શત્રુઓ હવે શાંત થશે. શંકાશીલ સ્વભાવ જો હોય આપનો તો તેને દૂર કરવો. મોસાળ પક્ષ તરફથી પણ આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. મામાની ઘરે જવાનો આપને યોગ બને છે. સપ્તાહના મિડની અંદર આપને શોપિંગ મોલમાં, મોટા શહેરની અંદર જવા માટેનો પ્રબળ યોગ બને છે. ત્યાંથી સારી એવી ખરીદી કરવાનો આપને યોગ બને છે. તેમજ નાના માણસોથી પણ આપને સારું માર્ગદર્શન અને આપને તે દ્વારા પણ લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર બ્રાહ્મણ, ગુરુ, દેવ તેમના દર્શન કરવાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. ઉત્તર દિશા તરફથી પણ આપને સારા સમાચાર આવી શકે. સપ્તાહ દરમિયાન ઘરની અંદર સ્ટીલના વાસણો, ધાતુ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવાનો યોગ બને છે. આપના નાના ભાઈની પણ આપને મુલાકાત થશે અને તેમને પણ આપ સારો સહયોગ પ્રાપ્ત કરશો. ઓવરઓલ સપ્તાહ આપના માટે અતિ શુભ અને ઉત્તમ રહેશે. આપના માટે શુભ અંક છે 5, શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન નવું દેણું આપે કરવું નહીં. લોન લેવાના હોય તો લોન લેવાથી બચવું જરૂરી છે. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન માતા દુર્ગાના, અંબે માના, આપના કુળદેવીના દર્શન પૂજન ધ્યાન કરવાથી, દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી પણ આપના બધા જ મનોરથો પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સંતાનો દ્વારા આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપના સંતાનો વિદ્યાભ્યાસમાં એક ધ્યાન, એક ચિત્ત મનથી અભ્યાસ કરશે. પ્રેમિકા માટે પણ આ સમય શ્રેષ્ઠ અને બેસ્ટ છે. સપ્તાહના મિડની અંદર આપની જે કંઈ બીમારી હોય અથવા પરિવારના કોઈ સભ્ય બીમાર હોય તો તેમની બીમારીની અંદર આપને સારી રિકવરી દેખાશે, સારી રાહત મળશે. હવે આપના પોઝિટિવ વિચારો રહેશે. જો આપ કોઈ પાસેથી ઉછીના પૈસા લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે ઉછીના પૈસા લેવા નહીં. સપ્તાહના એન્ડની અંદર બહાર જીવનસાથી, પરિવારની સાથે ડિનર માટે બહાર જવાનો યોગ બને છે. થોડું ખાવું પણ સ્વાદિષ્ટ અને ચોખ્ખી વસ્તુ ખાવી જરૂરી છે, તે આપ ભૂલશો નહીં. ગપશપ કરવાનો સમય આપને આ સપ્તાહ જશે. પાર્ટનર તરફથી સારા સપોર્ટની આપને પ્રાપ્તિ થશે. તો આપના માટે શુભ અંક છે 1, શુભ રંગ છે લાલ રંગ, શુભ દિશા છે ઉત્તર દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન
વધારે ઉત્સવમાં આવી એ ઉત્સાહથી શેરબજારમાં, લોટરીની અંદર, જુગારની અંદર મોટું રિસ્ક લેવું નહીં, નહીંતર આપને ખૂબ જ પસ્તાવો થશે, નુકસાની થશે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, બજરંગ બાણનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ, ઢ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની માતાના આરોગ્ય બાબત આપે કાળજી રાખવી, તેમની કેર રાખવી જરૂરી છે. વિશિષ્ટ લોકોની આપને મુલાકાત થશે. ઉત્તમ સુખ વૈભવની આપને પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપના માટે જો આપ બેરોજગાર હોય તો સારા રોજગારની પ્રાપ્તિ થશે. પેટને લગતા દર્દથી, એસિડિટી, ગેસ, વાયુ, તે દર્દની અંદર આપને રાહત મળશે. વિશેષ ધનની પ્રાપ્તિ આપને આ સપ્તાહ દરમિયાન થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના કાકી તરફથી, આપના ફઈ તરફથી આપને તેમની સાથે બહાર જવાનો યોગ બને છે, અથવા તો આપની ઘરે મહેમાન તરીકે તે આવશે અને તેમની સાથે આપ સમય વિતાવશો. આ સપ્તાહ દરમિયાન ફર્નિચરનું કામકાજ ઘરે ચાલુ રહેશે. રિનોવેશનનો આપ વિચાર કરી રહ્યા હોય તો એ પણ અમલમાં આવી શકે. લોકો સાથે ગપશપ કરી આપ આ સપ્તાહ વિતાવશો. આપના માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન જે કંઈ આપ ઓફિસના કામકાજ કરો છો તે કામકાજની અંદર આપને આળસ આવશે, માટે આળસનો ત્યાગ કરી એક નિષ્ઠાથી કામની અંદર સક્રિય થવું આપને જરૂરી છે. ઉપાય તરફ વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન ગાયને પડાલેલી ચણાની દાળ, ગોળ અને એ રોટલીમાં નાખી ગાય માતાને ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ, જેમના સ્વામી છે શનિ મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ છે. આપનું ધૈર્ય, આપનું શૌર્ય, આપની પરાક્રમની બધી જગ્યાએ ચર્ચાઓ થશે. ભાઈ બહેન દ્વારા આપને સારું માર્ગદર્શન અને સપોર્ટ પ્રાપ્ત થશે. નોકર ચાકરનું આપને સુખ અને વૈભવ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર બને તો સસરા પક્ષના ઘરે જવાનું ટાળવું. જવાનું થાય તો વિશેષ મતભેદ અથવા વિશેષ બોલવાનું આપે ટાળવું, નહીંતર એકબીજાને મતભેદ થઈ શકે. તેમજ આપને પ્રાણીઓના, પક્ષીઓના દર્શન થશે અને તે દ્વારા પણ આપ ધન્યતા અનુભવ કરશો. લીવર, પેટને લગતી બીમારીથી આપે કાળજી રાખવી જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આકસ્મિક લાભ, શેરબજારથી લાભ, આપે કરેલી મહેનતનું હવે આપને ફળ પ્રાપ્ત થશે. આપના સંતાનો દ્વારા પણ વિશેષ આપને ફળની પ્રાપ્તિ થશે. ઓરોલા સપ્તાહ આપના માટે શુભ અને અતિ શ્રેષ્ઠ છે. આપના માટે શુભ અંક છે 5, શુભ કલર છે રીંગણી કલર,
શુભ દિશા છે આપના માટે દક્ષિણ દિશા. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન આપે જે કંઈક કાર્ય કરો તે મળેલું કાર્ય સમયસર કરવું આપના માટે જરૂરી છે. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો શનિ મહારાજના દર્શન કરવાથી, શનિ મહારાજને તેલ ચડાવવાથી, શનિ ચાલીસાનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.